નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની બધી જ થિયરીઓ કમ્પ્લીટ કરેલી. હવે એના જે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ જે બાકી છે એની સ્ટાર્ટ કરીએ. તો ઉદાહરણનો દાખલા નંબર 1.10 જોઈએ. સૌપ્રથમ શું કહેવા માગે છે કે બે વિદ્યુત ભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. બે આવી રીતના એક વિદ્યુત ભાર માઇનસ 10 માઇક્રોકુલમ, એક પ્લસ 10 માઇક્રોકુલમ, એ અને બી બિંદુઓ 5 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. તો આપણે આવી રીતે આકૃતિ દોરીએ. અહીંયા માઇનસ 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. બે વિદ્યુત ભારો છે. આ એ બિંદુ પર છે, આ બી બિંદુ પર છે, અને એકબીજાનું અંતર આપી દીધું છે 5 મિલીમીટર. તો આવી રીતના હોય, બે વિદ્યુત ભારો હોય, એક સમાન મૂલ્યના અને વિજાતી વિદ્યુત ભારો હોય અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા હોય તો એને વિદ્યુત ડાયપોલ કહેવાય. રેડી? શું કહેવામાં આવે? વિદ્યુત ડાયપોલ. આગળ શું કીધું છે કે આવી રીતના મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલા ધન વિદ્યુત ભાર બાજુ આવેલા પી બિંદુએ, કયા બિંદુએ? ધન વિદ્યુત ભાર બાજુ આવેલા પી બિંદુએ. અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા કેન્દ્રથી કેટલું અંતર લેવાનું છે? 15 સેન્ટીમીટર. અક્ષ પર કીધું છે તમને, તો એ ડાયપોલની અક્ષ કઈ આવશે? ડાયપોલની અક્ષ. તો કે આને ડાયપોલની અક્ષ કહેવાશે. આ ડાયપોલની અક્ષ કહેવાશે. આ ડાયપોલની અક્ષ પર એનું કેન્દ્ર દાખલા તરીકે ઓ છે, તો કેન્દ્ર ઓથી અહીંયા કોઈક એક બિંદુ પી આવેલું છે, અને એ પીનું અંતર કેટલું છે? તો કે ભાઈ આ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર છે. 15 સેન્ટીમીટર અંતરે આવેલું કોઈ એક બિંદુ છે ડાયપોલની અક્ષ પર. તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણી પાસે અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે તમને. શું આવશે? તો કે અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર ઈ અક્ષ બરાબર 2kpr અપોન r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ અક્ષ. આવું સૂત્ર છે, તમને બધાને ખબર હશે અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અહીંયા તમને આર અને એ કેટલો છે? તો કે અહીંયા આપણે પહેલાં ડેટા બનાવીએ. સૌથી પહેલાં તો પી, આપણને કેની કિંમત ખબર છે. કેની કિંમત ખબર છે. કે કેટલા છે? 9 × 10⁹ આપણને ફિક્સ છે. પી ખબર નથી, એટલે પી બરાબર શું થાય? તો કે પી બરાબર ક્યુ ઇન્ટુ 2a. ચાલો ક્યુ ઇન્ટુ 2a કરો તો કેટલા થાય? ક્યુ એટલે 10 માઇક્રોકુલમ, એટલે 10 × 10⁻⁶. એ કેટલા થશે? સોરી 2a કેટલા થાય? તો કે આ બે વચ્ચેનું અંતર એ જ તમારું 2a હોય, એટલે કેટલું છે? 5 × 10⁻³ એટલે 10 × 5 = 50. 50 × 10⁻⁹ એકમ શું થશે? આ પી એ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. પી એ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર. ચાલો, હવે પી મળી ગયો. આર કેટલું છે અહીંયા? તો કે આર આપણે મેળવવાનું છે. આર આપણને આપી દીધું છે 15 સેન્ટીમીટર દૂર. કેટલા અંતરે તમારે મેળવવું છે? તો કે 15 સેન્ટીમીટર અંતરે મેળવવું છે. 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻³ મીટર, સોરી -2 મીટર. સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. એ કેટલું છે? એ તો કે એ અહીંયા 5 મિલીમીટર છે. એ તમારું કયું માપ હોય? ડાયપોલમાં આ માપને શું કહેવાય? 2a કહેવાય. તો એ કેટલું થશે? 2.5 મિલીમીટર થશે. 2.5 મિલીમીટર. 2.5 મિલીમીટર એટલે 2.5 × 10⁻³ મીટર. આવો ડેટા તમે સૌથી પહેલાં બનાવશો. હવે અહીંયા તમને ખબર પડશે કે આર એ કરતાં ઘણું મોટું છે. અહીંયા જોજો, તમે જો અહીંયા કોણ મોટું છે? આ 15 × 10⁻² મીટર, આ 10⁻³ મીટર. એટલે આપણને ખબર છે કે ભાઈ આર ગ્રેટર એ. તો હવે આ સૂત્ર શું થઈ જશે? ઈ અક્ષ પરનું. તો કે ઈ અક્ષ પરનું સૂત્ર હવે બદલાઈ જશે, અને શું થશે? તો કે 2kp/r³ ઇન્ટુ પી કેરેટ. અહીંયા આ સ્ક્વેર છે એટલે એની 4 ઘાત થઈ જશે. એને આપણે અવગણી દેવાનું છે, તો એક આર નીકળી જશે. ચાલો હવે બધી કિંમતો મૂકો. 2 ના 2, કે એટલે 9 × 10⁹. પીની કિંમત કેટલી મળી આપણે? 50 × 10⁻⁹. 50 × 10⁻⁹ છેદમાં r³. આર એટલે 15 × 10⁻², એનો ઘન એટલે 15 × 10⁻⁻ કેટલી ઘાત થશે? -2 નો ઘન એટલે 10⁻⁶. કેલ્ક્યુલેશન કરો. 50 × 2, અથવા તો આવી રીતના કરો. 3 × 3 = 9, 5 × 3 = 15, 10 × 5 = 50. હજી ચાલશે?
3 5 15 5 2 4 ભાગ્યા 15 4 ભાગ્યા 15 કેટલા થાય? 4 ભાગ્યા 15 0.266 0.266 0.266 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? -9 + 9 કેન્સલ, 10 6 ઘાત થશે એટલે કેટલા થશે? 2.66 ગુણ્યા 10 5 ઘાત. અહીંયા પી કેરેટ લખવાનું, પી કેરેટ લખવાનું, પી કેરેટ લખવાનું. અને એનું એકમ શું થશે? વિદ્યુત ક્ષેત્રનું એકમ શું આવે? ન્યૂટન પ્રતિ કુલમ. ન્યૂટન પ્રતિ કુલમ. તો આ થઈ ગયું તમારું અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. શું થઈ ગયું? અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. એમાં બીજો દાખલો તમને શું આપેલો છે? સોરી, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ માંથી પસાર થતી અને અક્ષને લંબ ઓ પર 15 સેન્ટીમીટર દૂર રહેલા. હવે આ તમને બીજી આકૃતિ કીધું કે અહીંયા ઓ માંથી પસાર થતી અને ઓ થી કેટલું અંતર રાખવાનું છે? તમારે 15 સેન્ટીમીટર અંતર રાખવાનું છે ઓ થી. તો ડાયપોલ એની એ જ થશે. ડાયપોલ એની એ જ થશે. જોજો અહીંયા ફરી વખત હું કહું છું, ફરી વખત આકૃતિ દોરીએ બીજી. આ તમારો ઋણ વિદ્યુતભાર છે, આ તમારો ધન વિદ્યુતભાર છે. આ બે વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 5 મિલીમીટર. તમને ડાયપોલના લંબ અક્ષ પર તમને મેળવવાનું કીધું. ક્યાં મેળવવાનું કીધું? લંબ અક્ષ પર. 83 છે. ઓકે ઓકે રેડી. ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી, ડાયપોલના મધ્ય બિંદુ અહીંયા એ બિંદુ છે, અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અહીંયા ઓ છે. આ અંતર તમને આપી દીધેલું છે. કેટલું છે? 5 મિલીમીટર. અને કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલા આ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો એને ડાયપોલની વિષુવરેખા પરનું બિંદુ કહેવાય. અને ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ માટે તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર હોવી જોઈએ. શું આવે? ઈ વિષુવરેખા બરાબર KP upon R² plus A² whole raised to 3/2 minus P caret. R² plus A² whole raised to 3/2 minus P caret. ચાલો બધી કિંમત મૂકો. એટલે હવે અહીંયા આપણને ખબર છે કે આ માપ કેટલું છે? તો કે 15 સેન્ટીમીટર. આ કેટલું છે? 5 મિલીમીટર. તો આપણને ખબર છે કે ભાઈ R greater than A. R એ કરતાં ઘણું મોટું છે. તો શું થશે? તો કે તો આ સૂત્ર બદલાઈ જશે. ઈ વિષુવરેખા માટે સૂત્ર શું થશે? ઈ વિષુવરેખા માટે સૂત્ર તો કે KP/R³ minus P caret. K એટલે 9 × 10⁹. P ની કિંમત હમણાં આપણે આગળનામાં મેળવી. કેટલી મળી આપણને P ની કિંમત? 50 × 10⁻9. 50 × 10⁻9 છેદમાં R નો ઘન એટલે R 15 સેન્ટીમીટર એટલે 15 × 15 × 15 ગુણ્યા 10⁻2 નો ઘન એટલે 10⁻6, 10⁹ + 9 -9 કેન્સલ. 3 × 9 3 × 5 15 3 × 5 15 5 × 5 25 25 × 2 50 એટલે 2/15 થશે. 2/15 ગુણ્યા 10⁻6 ઘાત થશે. અહીંયા કેટલા હતા? 4/15 હતા. 4/15 તો 0.266. તો 2/15 એટલે કેટલા આવશે? 0.133 ગુણ્યા 10�6. વ્યવસ્થિત લખો તો 1.33 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. પણ અહીંયા બધી શું હશે? -P કેરેટ, -P કેરેટ, -P કેરેટ. કેમ -P કેરેટ? તો કે P કેરેટ એટલે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો કે ઋણથી ધન તરફની હોય. તો ડાયપોલ મોમેન્ટની દિશા આપણે અહીંયા દર્શાવી હોય તો આવી રીતે દર્શાવાય. P કેરેટ એ આ દિશામાં થશે, ઋણથી ધનની દિશામાં. પણ અહીંયા જુઓ તમે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? તો ધનને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર થશે, ધનને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર થશે આ બાજુ. ઋણને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? તો કે ઋણમાં વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય. ઋણમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? અંદર જતી દિશામાં. તો ધનને કારણે આ બાજુ, ઋણને કારણે આ બાજુ. તો પરિણામે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને કઈ બાજુ મળશે? તો કે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આ બાજુ મળશે. કેમ કે ધનને કારણે આ બાજુ, ઋણને કારણે આ બાજુ, તો આ બાજુ. તો એ કઈ દિશા થઈ? તો કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા થઈ એટલે -P કેરેટ. તો આ બીજો દાખલો તમને મિત્રો સમજાઈ ગયો છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આગળ.
દાખલા મિત્રો કંઈક આવો છે, ઉદાહરણ 1.11 આકૃતિ 1.27 માં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex આલ્ફા x રેસ ટુ હાફ Ey બરાબર Ez બરાબર 0 છે. તમને વિદ્યુત ક્ષેત્રના 3 ઘટકો આપી દીધા. x દિશામાં કયું વિદ્યુત ક્ષેત્ર છે, y દિશામાં કયું છે અને z દિશામાં કયું છે. આલ્ફાની કિંમત આપી દીધી 800 ન્યૂટન પર કુલમ પર મીટર રેસ ટુ હાફ. ઘનમાંથી ફ્લક્સ, આ તમને જે ઘન આપેલું છે એમાંથી ફ્લક્સ કેટલો ને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો કે આની અંદર વિદ્યુતભાર કેટલો હશે એની ગણતરી કરવાની છે. તમને એની કિંમત 0.1 મીટર લેવાનું કીધું છે. તો બરાબર જોજો તમને શું આપેલું છે. પહેલાં તો કે પહેલાં વિદ્યુત ક્ષેત્રના 3 ઘટક Ex Ey અને Ez. Exની કિંમત છે આલ્ફા x રેસ ટુ હાફ. Exની કિંમત આપી દીધી છે. Ex બરાબર કેટલા લેવાના કીધા? આલ્ફા x રેસ ટુ હાફ. Ey બરાબર 0 છે ને Ez બરાબર 0 છે. એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર x દિશામાં છે. તો અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં થશે? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે, જેને આપણે Ex કહીશું. Ey અને Ez 0 છે. બીજું વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં તમને એક બીજી વસ્તુ આપેલી છે કે આલ્ફા x રેસ ટુ હાફ. મિત્રો આ x ની વેલ્યુ તમે જો બદલશો એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાશે. એટલે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. એ એવું કહેવા માંગે કે xની મૂલ્ય આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. વિદ્યુત ક્ષેત્ર માત્ર x અક્ષની દિશામાં જ છે. જો તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગણો તો x બરાબર 0, તો x બરાબર 0 લેશો તો 0 ની કંઈ પણ ઘાત એટલે 0, એટલે Ex આલ્ફા. એટલે અહીંયા કેટલું થશે? સોરી, 0 ઇન્ટુ આલ્ફા એટલે 0, એટલે અહીંયા 0. હવે અહીંયા તમે કરો તો એક્સની કંઈક વેલ્યુ થશે, અહીંયા કંઈક કરો તો એક્સની કંઈક વેલ્યુ થશે. એક્સની વેલ્યુ જેમ જેમ વધતી જશે તેમ તેમ Exની વેલ્યુ વધતી જશે. એટલે તમારું વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સનું વિધેય છે. જેમ એક્સ બદલાશે તેમ વિદ્યુત ક્ષેત્ર બદલાશે. કેવી રીતે બદલાય? તો કે આ સૂત્ર અનુસાર બદલાય. ઓકે, ચાલો હવે આમાંથી પસાર થતું ફ્લક્સ તમારે ગણવાનું છે. આ સમઘન છે. બીજું તમને આકૃતિમાં અહીંયા આપી દીધેલું છે. અહીંયા તમને કહી દીધું છે કે આ બાજુનું માપ કેટલું છે? A. આ બાજુનું માપ A છે. બીજું આ માપ પણ A છે. એટલે કે તમારું જે સમઘન છે એ સમઘન y આપણું જે ઉગમ બિંદુ છે એનાથી A જેટલા અંતરે આવેલું છે. આ જે અંતર છે એ કયું અંતર છે? A જેટલું અંતર. તો આપણે અહીંયા જોઈએ, સોરી, એટલે અહીંયા હું માપ દર્શાવું તો બરાબર જોજો અહીંયા કે આ જે તમારું સમઘન છે એ આનાથી કેટલા જેટલા અંતરે છે? A જેટલા અંતરે છે એવું કીધું છે. બીજું આ સમઘનની બાજુની માપ પણ, બાજુની લંબાઈ પણ A છે. તો આ A થાય તો આ પણ A થાય. ઓકે, ચાલો આટલું ક્લિયર છે. હવે આપણે ફ્લક્સની ગણતરી કરવાની છે કે આ સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય. તો ફ્લક્સ પહેલાં તો ક્યાંથી પસાર થશે? તો જુઓ અહીંયા કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા દોરીએ તો આવી રીતના દોરાશે. વિદ્યુત ક્ષેત્ર રેખા દોરીએ તો કેવી દોરાશે? આવી રીતના વિદ્યુત ક્ષેત્ર રેખા દોરાશે. વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે એટલા માટે. તો આપણે સમઘનની ટોટલ કેટલી બાજુ થાય? સમઘનની ટોટલ કેટલી બાજુ થાય? તો કે સમઘનને ટોટલ 6 બાજુ હોય. હું એની જુદી જુદી બાજુઓ દર્શાવું. દાખલા તરીકે આ એક બાજુ થશે, આ એક બાજુ. બીજી બાજુ દર્શાવવું હોય તો આ બીજી બાજુ થશે, ઉપરની બાજુ. ત્રીજી બાજુ આગળની બાજુ થશે. 3 આ બાજુ, 3 એની પાછળની બાજુ. ઓકે, ચાલો હવે ફરી વખત જોજો કે આપણે પહેલાં ઉપરની વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તો ઉપરના સમતલ માટેની વાત કરીએ. ઉપરના સમતલ, આ સમતલની વાત કરીએ આપણે, અથવા તો એને નામ આપી દઈએ ABCD EF GH. ABCD સમતલ છે એનું ક્ષેત્રફળ કઈ બાજુ થશે? તો કે ABCD સમતલનું ક્ષેત્રફળ ઉપરની બાજુ થશે. એટલે આ બાજુ થાય અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થાય. આપણે મેળવવાનું શું છે? ફ્લક્સ. તો પહેલાં તો ફ્લક્સનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ફ્લક્સનું સૂત્ર શું થાય? તો કે phi = E ડોટ ડેલ્ટા S = સિગ્મા Q બાય એપ્સિલોન 0. આપણે પહેલાં આ બાજુને ઉઠાવીએ. ઓકે મિત્રો, ક્લિયરિટી આવે છે કે? ઓકે, આવે છે. આ બાજુ ઉઠાવીએ તો phi = સદિશ E ડોટ ડેલ્ટા S. E ડોટ ડેલ્ટા S એટલે E ડેલ્ટા S cos થીટા
થીટા એટલે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો. તો અહીંયા જોજો, અહીંયા ઈ આ બાજુ છે, ઈ કઈ બાજુ છે? ઈ આ બાજુ છે, અને ડેલ્ટા એસ કઈ બાજુ છે? તો કે ડેલ્ટા એસ ઉપરની બાજુ. આ થીટા કેટલો થાય? 90 ડિગ્રી. તો થીટા 90 કોસ 90 એટલે 0. એટલે અહીંથી કેટલું ફ્લક્સ પસાર થશે? ABCDમાંથી કોઈ ફ્લક્સ પસાર થશે નહીં. ટોટલ કેટલી બાજુ છે એ મને કહી દો. તો કે ટોટલ 6 બાજુ થશે. ABCD, પછી આવશે CDGF, 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 પછી આવશે HGF, SG, આ કયું છે? ABCD, ABCD. ઓકે, આ ઈ વિદ્યુત ક્ષેત્રનો છે, આ ઈ આપણો પેલો બિંદુ નહીં. એટલે EFGS, EFGH, અને પાછળનું થશે ABEH, અને હજુ આ બાજુનું થશે BCFE, અને આ બાજુનું થશે ADHG. ચાલો પહેલાં ABCD સમતલની વાત કરી દીધી આપણે. ABCDમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને પરસ્પર લંબ, એટલે ત્યાંથી ફ્લક્સ કેટલું? ફાઈ બરાબર 0. ત્યાંથી આપણને કોઈ ફ્લક્સ નહીં મળે, ફાઈ બરાબર 0. ચાલો ત્યાર પછી CDGH, CDGF, CDGF એટલે આ બાજુનું સમતલ, આ બાજુનું સમતલ છે. તો એ બાજુનું સમતલનો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? બહાર નીકળતી દિશામાં થશે. સોરી, એનું સમતલ બહાર નીકળતી દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર x અક્ષની બાજુ, અને એનું ક્ષેત્રફળ કઈ બાજુ થશે? z દિશામાં થશે. તો બંને પરસ્પર લંબ, એટલે ત્યાં પણ ફાઈ બરાબર 0. EFGS, EFGH એટલે નીચેનું સમતલ, એટલે એનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે? તો એનું ક્ષેત્રફળ સદિશ નીચેની બાજુ, નીચેની એટલે y અક્ષની વિરુદ્ધ દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? તો x દિશામાં થશે. તો ત્યાં પણ 0, ફાઈ બરાબર. લંબ થાય તો 0, જ્યારે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ થાય ત્યાં ફ્લક્સ 0. ચાલો ત્યાર પછી વાત કરીએ ABEH, ABEH એટલે ABEH પાછળની બાજુનું સમતલ. એનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? સોરી, વિદ્યુત ક્ષેત્ર તો x દિશામાં છે, પણ એનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે? તો એનું ક્ષેત્રફળ સદિશ z અક્ષની વિરુદ્ધ દિશામાં, એટલે બંને પરસ્પર લંબ થયા, એટલે ત્યાં પણ ફાઈ બરાબર 0. ચાલો આપણને 4 બાજુના 0 મળ્યા. હવે જોઈએ BCFE, BCFE આ સમતલ છે. BCFE કયું સમતલ છે? આ સમતલ છે, આ સમતલ છે. BCFE એટલે એ સમતલ. તો એની માટે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? એના માટે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે E, અને ડેલ્ટા એસ કઈ બાજુ? એ પણ x અક્ષની દિશામાં. તો ત્યાં ફાઈ બરાબર કેટલા થશે? 0. તો એને આપણે ફાઈ 1 કહીએ. ફાઈ 1 બરાબર, સોરી ફાઈ બરાબર નહીં, થીટા બરાબર 0, થીટા બરાબર 0. ઈ ડેલ્ટા એસ કેટલો છે એનો? ડેલ્ટા એસ કેટલો? ઈ એક જ છે, એટલે ઈ એક્સ દિશામાં છે. ઈ એક્સ લખીશું આપણે અહીંયા, ઈ વાય ને ઈ ઝેડ તો છે જ નહીં. ડેલ્ટા એસ કેટલો? તો કે ડેલ્ટા એસ એટલે આનું ક્ષેત્રફળ. એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે બાજુનું ક્ષેત્રફળ. બાજુનું ક્ષેત્રફળ સમઘન છે, તમને એક બાજુનું માપ ખબર હોય એટલે a² જેટલું થાય, એટલે EX a² cos 0, એટલે શું થશે? EX a² cos 0 1 થઈ જશે. પછી એની કિંમતો મૂકશું. ચાલો ફાઈ 1 ક્લિયર થઈ ગયું. એવી રીતે ફાઈ 2 ક્લિયર કરીએ. હવે કયું સમતલ બાકી રહ્યું? ADHG. ADHG સમતલ ક્યાં છે? ADGS લખાશે. ADGH, ADGH એટલે આ બાજુનું સમતલ દર્શાવવું હોય તો, સોરી એ નહીં દર્શાવી શકાય, પાછળની બાજુનું છે એટલે નહીં દર્શાવી શકાય. આવ્યું આ સમતલ, આપણે એમને જ કહી દઈએ આ સમતલ. આ જે સમતલ છે પાછળની બાજુ, એનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? તો કે એનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ x અક્ષની વિરુદ્ધ બાજુ, અને વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. તો થીટા કેટલો થશે આના માટે? 180 ડિગ્રી થશે. તો એના માટે ફ્લક્સ ગણીએ, એના માટે ફ્લક્સ ગણીએ. ફાઈ 2 બરાબર EX, એનું ક્ષેત્રફળ પણ a² જ થશે. એનું ક્ષેત્રફળ પણ a² જ થશે, કેમ કે બધી બાજુનું ક્ષેત્રફળ સરખું હોય, a². પણ cos કેટલો થશે? 180. એટલે કેટલું થશે? EX a² EX a² -1 એટલે કેટલું થાય? -EX a². તો કુલ ફ્લક્સ કેટલું? તો કે એક EX a², એક -EX a². કેટલું થશે? 0? ના, કેમ 0 નહીં થાય? તો કે EX ની વેલ્યુ આ સમતલ માટે કંઈક અલગ હશે, અને આ સમતલ માટે કંઈક અલગ થશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર x ને આધારે બદલાય છે.
વિદ્યુત ક્ષેત્ર એક્સ બદલાય એમ બદલાય છે એટલે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ થશે. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોત તો 0 થાત. તો આપણને ખબર પડે જેટલી ક્ષેત્રરેખાઓ અંદર જાય એટલી જ બહાર નીકળે, પણ અહીંયા એવું થતું નથી. જેટલી અંદર જાય એટલી બહાર, અહીંયા અંદર ઓછી જતી છે, અહીંયા વધારે ખબર નહીં. એટલે અહીંયા આપણે EX1 કહીશું, અહીંયા EX2 કહીશું, EX2 કહીશું, EX2 કહીશું, EX2 કહીશું. ઓકે, ચાલો આપણે આ 1 આ ગણ્યું છે ભાઈ અને 2 આ ગણ્યું છે, એ પાછું ભૂલી ના જતા. તો કુલ ફ્લક્સ કેટલું? કુલ ફ્લક્સ કેટલું? તો કે કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2. phi1 એટલે EX1 સ્ક્વેર એ સ્ક્વેર, phi2 એટલે માઇનસ EX2 એ સ્ક્વેર. સોરી, અહીંયા સ્ક્વેર કેમ કર્યો આપણે? EX એ સ્ક્વેર માઇનસ EX1 એ સ્ક્વેર માઇનસ EX2 એક્સ સ્ક્વેર. ચાલો હવે કિંમત મૂકો. EX1 એટલે આલ્ફા એક્સની 1/2 ઘાત. ચાલો આ કોના માટે છે? આના માટે છે. તો આના માટે આ એક્સ કેટલું થાય? જોજો અહીંયા આ અંતર કેટલું થશે એના માટે? તો કે પહેલાં તો આપણે સમઘન હતું એ જેટલા અંતર તો પહેલેથી તો બાજુની માપ એ છે એટલે કેટલું થાય? 2a થાય. એટલે અહીંયા શું લખાય? 2a સ્ક્વેર इंटू ए स्क्वायर. आ ए स्क्वायर तो जैसे थे, सॉरी समथिंग वेंट रॉन्ग. 2a एक्स ની જગ્યાએ 2a લખ્યા આના માટે અને એની 1/2 ઘાત છે. એની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. અને ઇન્ટુ આ એ સ્ક્વેર તો હતા જ માઇનસ EX2. EX2 કોના માટે છે? આના માટે. તો એના માટે આ સૂત્ર શું થશે? આલ્ફા એક્સની 1/2 ઘાત, પણ એક્સની જગ્યાએ શું લખીશું? એ લખીશું, એની 1/2 ઘાત એ સ્ક્વેર. ચાલો એટલે સુધી ક્લિયર. ચાલો એનું સાદુરૂપ આપીએ. શું કોમન નીકળશે? આલ્ફા એની 1/2 ઘાત એ સ્ક્વેર કોમન નીકળી જશે. આલ્ફા એની 1/2 ઘાત એ સ્ક્વેર, આલ્ફા એની 1/2 ઘાત એ સ્ક્વેર. તો શું વધશે અંદર? 2 ની 1/2 ઘાત માઇનસ 1 વધશે. 2 ની 1/2 ઘાત, સોરી 2 ની 1/2 ઘાત માઇનસ 1. ચાલો બધી કિંમતો મૂકો. આલ્ફાની કિંમત કેટલી છે? તો કે રકમમાં જો આલ્ફાની કિંમત તમને 800 આપેલી છે. આલ્ફાની કિંમત 800 છે, એની કિંમત 0.1 છે. આલ્ફાની કિંમત 800, એની કિંમત 0.1. આલ્ફાની કિંમત 800, એની કિંમત 0.1 એટલે 0.1 નો 1/2 ઘાત, 0.1 નો સ્ક્વેર, 2 ની 1/2 ઘાત એટલે 0.41 માઇનસ 1. ચલો જોજો અહીંયા સાદુરૂપ. 800 ના 800, 0.1 એટલે 1/10 ની 1/2 ઘાત એટલે 1/10. અહીંયા શું આવશે? 0.1 એટલે 1/10 ની 2 ઘાત એટલે 1/100. બરાબર સમજો. અહીંયા 0.41 એટલે કેટલા થશે? ઓ સોરી 1.41 માઇનસ 1. સોરી. અહીંયા 1.41 માઇનસ 1 એટલે 0.41. ચલો આ બે મીંડા કેન્સલ. 8/10 વર્ગમૂળ 10નું વર્ગમૂળ કેટલું થાય? 10નું વર્ગમૂળ તો કે એપ્રોક્સિમેટલી 10નું વર્ગમૂળ 9નું વર્ગમૂળ 3, તો આનું 10નું 3.1 જેવું થતું હશે એપ્રોક્સિમેટલી. એટલે 3.1 અને 0.41 એટલે 8 ગુણ્યા 0.41 ભાગ્યા 3.1. 8 ગુણ્યા 0.41, 8 ગુણ્યા 0.41 ભાગ્યા 3.1. આન્સર આવશે 1.058. કેટલો આન્સર આવશે? 1.058. 1.058. આ શું મેળવ્યું આપણે? ફ્લક્સ ફાઈ મેળવ્યું. અને ફ્લક્સ ફાઈનું સૂત્ર શું થાય? યાદ કરો, E.ds એટલે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. E.ds એટલે ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. ચાલો આટલું તમને ફ્લક્સ મળ્યું. આપણને ફ્લક્સની સાથે સાથે બીજું શું મેળવવાનું કીધું હતું? તો કે ફ્લક્સની સાથે સાથે બીજું આ ધન ફ્લક્સ મળ્યું. એટલે એનો મતલબ શું થાય? તો કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જતી હતી એના કરતાં વધારે બહાર નીકળ્યું હશે. કેમ એવું થયું? તો કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર નબળું હશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, ક્ષેત્રફળ તો સમાન જ છે. હવે બીજું આપણે મેળવવાનું છે વિદ્યુત ભાર કેટલો હશે. તો ફ્લક્સ જો મળી જાય તો એના પરથી વિદ્યુત ભાર મળી જાય. φ = Q/ε0.
फाई इज इक्वल टू क्यू बाय एप्सिलॉन 0 तो क्यू बराबर फाई डॉट एप्सिलॉन 0 फ्लक्स फाई मेळव्યું છે આપણને 1.058 एप्सिलॉन 0 ની કિંમત ખબર છે 8.85 × 10⁻⁻12 તો કેટલું થાય 1.058 ગુણ્યા 8.85 1.058 છે ગુણ્યા કેટલા થશે 8.85 9.3638 9.3638 9.3638 ગુણ્યા 10⁻12 કુલમ થશે તો આ થયો તમારો વિદ્યુત ભારનો આન્સર તો મિત્રો આવી રીતનું ગણતરી કરવાની થશે તમારે ખૂબ લાંબી ગણતરી છે બરાબર જોઈ લેજો એક વખત ના સમજાય તો ફરી વખત વિડીયો રિપીટ કરીને જોઈ લેજો અહીંયા ટોટલ સમઘન છે એમાંથી બે બાજુમાંથી જ ફ્લક્સ મળશે તમને બાકીની ચાર બાજુમાંથી ફ્લક્સ નહીં મળે ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ ઓકે મિત્રો ત્યાર પછી નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 1.12 વિદ્યુત ફ્લક્સને આધારિત જ છે જોઈ લો એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ એક્સ દિશામાં છે એટલે એક્સ દિશામાં જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ ઋણ એક્સ દિશામાં છે એટલે જેટલું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ બાજુ છે અને એક્સ ગ્રેટર દેન 0 માટે E = 200 I કેરેટ તો એક્સ લેસ દેન માટે શું થશે તો કે એક્સ લેસ દેન એટલે ઋણ એક્સ અક્ષ પર તો ત્યાં -200 I કેરેટ થશે एक्स लेस देन मारे तमने आपी दीधुं -200 I कैरेट 20 सेंटीमीटर लंबाई ने 5 सेंटीमीटर त्रिज्याना नळाकारનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર એક નળાકાર અને એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર જેથી એક સપાટી x બરાબર +10 અને બીજી સપાટી -10 સેન્ટીમીટર આગળ આવે તો દરેક સપાટ બાજુએથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું થશે નળાકારની બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થશે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો થશે બરાબર સમજી લો પહેલા આવી રીતનો એક નળાકાર છે बराबर समझी लेजो मित्रों ओके આવી રીતનો એક નળાકાર છે આ નળાકારનું ઉગમ બિંદુ યામાક્ષ પદ્ધતિના કેન્દ્ર પર મૂકેલું છે ચલો આ ઉગમ બિંદુ છે અહીંયા x અક્ષ છે અહીંયા y અક્ષ છે ओके एक बाजू एक्स अक्ष है एक बाजू वाय अक्ष है आ नळाकारनी लंबाई टोटल केटली आपेली है तो कि नळाकारनी लंबाई टोटल आपेली है तमने 20 सेंटीमीटर 20 सेंटीमीटर टोटल लंबाई है एटले 10 सेंटीमीटर आ बाजू अने 10 सेंटीमीटर आ बाजू बीजू तमने विद्युत क्षेत्र क्या कीधुं छे तो कि विद्युत क्षेत्र तमने कीधुं छे एक्स अक्षनी बाजू 200 I कैरेट एटले आ बाजू 200 न्यूटन प्रति कूलम I कैरेट अने आ बाजू केटलुं थाय जो कि आ बाजू 200 होय तो आ बाजू केटलुं थाय -200 न्यूटन प्रति कूलम I कैरेट चलो आटली खबर पड़ी आ बाजू +200 आ बाजू -200 ओके बीजू शुं आपेलुं छे तमने रकममां 5 सेंटीमीटर त्रिज्या आपी दीधी नळाकारनी त्रिज्या आपी दीधेली छे 5 सेंटीमीटर आ नळाकारनी जे त्रिज्या छे केटली छे 5 सेंटीमीटर चालो हवे आगळ गणतरी करीए आमांथी फ्लक्स केटલું થશે तो टोटल केटલું फ्लक्स पसार થશે तो के टोटल आमां केटली सपाटी छे तो के टोटल 3 सपाटी छे एक सपाटी आ बीजी एक सपाटी आ बीजी बाजुनी वक्र अने त्रीजी ए वक्राकार नळाकारनी वक्र सपाटी छे टोटल नळाकारमां टोटल केटली सपाटी है 2 वर्तुळ अने एक वक्र तो विद्युत क्षेत्र तमने खबर है ये एक्स दिशा में ऋण एक्स दिशा में है हवे आपणे फ्लक्स मेळवવું છે तो फ्लक्सનું सूत्र આપણને खबर है फ्लक्सનું सूत्र શું થાય तो कि फाई इज इक्वल टू सदिश E डॉट डेल्टा एस इज इक्वल टू सिग्मा क्यू बाय एप्सिलॉन 0 આપણે આને લખવું હોય તો फाई इज इक्वल टू શું લખીએ सदिश E डेल्टा एस cos थीटा એના મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો શું લખીએ E डेल्टा एस cos थीटा E डेल्टा एस cos थीटा लखीए त्यारे सदिश नहीं आवे चलो तो सौथी पहला आपणे 3 जुदी जुदी सपाटी है पहली सपाटी आ एने आपणे फाई 1 कहीशुं बीजी सपाटी आ एने फाई 2 कहीशुं अने त्रीजी सपाटी आ एने फाई 3 कहीशुं चलो पहली सपाटी माटे डेल्टा एस कई बाजू थशे तो कि डेल्टा एस एनो आ बाजू थशे
ई कई बाजू थशे तो कि ई आपणने आ सपाटी पर ई आ बाजू थशे आ सपाटी पर ई आ बाजू एटले बंने ई पण आ बाजू थशे अने डेल्टा एस पण आ बाजू थशे। तो पहली सपाटी माटे आपणे phi 1 ની ગણતરી કરવી હોય, phi 1 કરવું હોય તો ई डेल्टा एस cos 0, ई डेल्टा एस cos 0 तो आવું લખાય ई डेल्टा एस cos 0 ની કિંમત કેટલી થાય 1, બંને એક જ સાઈડ છે। ચલો ई ની કિંમત કેટલી, ई ની કિંમત અહીંયા -200, डेल्टा एस એટલે આનું ક્ષેત્રફળ। આ કેવો આકાર છે વર્તુળ, તો વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા ને અહીંયા બંને સરખું થશે એટલે અહીંયા હું પહેલેથી વર્તુળનું ક્ષેત્રફળ મેળવી દઉં। डेल्टा एस વર્તુળનું ક્ષેત્રફળ πr² 3.14 r નો વર્ગ, r ત્રિજ્યા કેટલી છે, ત્રિજ્યા કેટલી છે 5 સેન્ટીમીટર, એનો વર્ગ છે એટલે 25 ગુણ્યા 10 ની -4, 3.14 ગુણ્યા 25, 3.14 ગુણ્યા 25, 78.5 કેટલું થશે 78.5 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર। તો આ ડેલ્ટા એસ મળી ગયો। કોના માટે ડેલ્ટા એસ મળ્યો આપણને, વર્તુળાકાર સપાટી માટે, નળાકારની વર્તુળાકાર સપાટી માટે। ચલો તો ડેલ્ટા એસ ની કિંમત મૂકીએ, પણ અહીંયા જોજો 78.5 ગુણ્યા 10 ની -4, પણ માઇનસ, કેમ માઇનસ, તો કે અહીંયા ક્ષેત્રફળ આ બાજુ છે, આ બાજુના ક્ષેત્રફળને ધન લો તો આ બાજુના ક્ષેત્રફળને ઋણ લેવું પડશે। કેમ, તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ તમને ઋણ આપેલું છે, એટલે જો વિદ્યુત ક્ષેત્ર તમને ઋણ ના આપેલું તો તમે ગમે તે લઈ શકત। જો ખાલી વિદ્યુત ક્ષેત્ર એક જ બાજુ હોત તો તમે લઈ શકત, પણ અહીંયા એ પણ કેવું આવશે ઋણ, અથવા તો બંને ધન ધન લઈ લો, ई અને डेल्टा एस બંને એક જ બાજુ છે, બંને ધન, તો આને પણ તમારે ધન લેવું પડશે, પણ આપણે બંને ઋણ 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 લીધું। 200 ગુણ્યા 78.5 એટલે 78.5 ગુણ્યા 200 કરો, ગુણ્યા 200 એટલે 15700 જવાબ મળશે તમને। કેટલો 15700, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 15700 ગુણ્યા 10 ની -4 એટલે કેટલો આન્સર આવશે 1.57 આવશે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, phi 1 બરાબર। રેડી, ચલો બીજું ફ્લક્સ ગણીએ। બીજું ફ્લક્સ આપણે આ સપાટી માટે ગણીએ। અહીંયા એનું ક્ષેત્રફળ આ બાજુ થશે ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ થશે, એ બંને એક જ બાજુ થાય, તો એના માટે ફ્લક્સ કેટલું થાય phi 2 ई डेल्टा एस cos 0, ई ની કિંમત કેટલી તો કે 200 i કેરેટ। અહીંયા જો આવી રીતે ના લખવું હોય તો અહીંયા આવી રીતે પણ લખી શકાય 200 i કેરેટ। डेल्टा एस કેટલું તો કે डेल्टा एस કેટલું છે આપણને 78.5, 78.5 ગુણ્યા 10 ની -4 એ પણ i કેરેટ થશે। અહીંયા डेल्टा एस આ બાજુ એટલે પણ i કેરેટ। જો તમારે આમાં લખવું હોય તો ई माइनस आई कैरेट, डेल्टा एस 78.5 माइनस आई कैरेट, आ माइनस माइनस ए ऋण ऋण ना है, ऋण बाजू है, એટલે cos 0 એટલે કેટલા થશે 1। चलो आई कैरेट डॉट आई कैरेट 1, 200 गुण્યા 78.5 આપણે અહીંયા કેટલું છે એટલે કેટલો આન્સર આવશે 1.57 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર। ફ્લક્સ phi 2 બરાબર। ફ્લક્સ phi 3 મેળવીએ, વક્ર સપાટી માટે મેળવીએ ફ્લક્સ phi 3 અહીંયા, તો એના માટે જો અહીંયા શું થશે તો કે આ બિંદુએ વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર કાં તો આ બાજુ થશે અને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે, અને વક્ર સપાટી માટે એ સપાટી કઈ બાજુ તો કે એ આ બાજુ થશે, એટલે એના માટે થીટા કેટલો થશે ई डेल्टा एस cos थीटा, पण ई डेल्टा एस cos કેટલા આવશે ત્યાં 90 ડિગ્રી આવશે, એટલે ई फ्लक्स કેટલું થશે 0 થશે। તો કુલ ફ્લક્સ તમારું કેટલું થાય તો કે ભાઈ કુલ ફ્લક્સ તો આપણે મેળવવું પડે, મેળવીએ અહીંયા કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi 1 પ્લસ phi 2 પ્લસ phi 3। phi 1 કેટલું મેળવ્યું 1.57, phi 2 પણ કેટલું મેળવ્યું 1.57, phi 3 કેટલું મેળવ્યું 0। 1.57 ગુણ્યા 1.57 એટલે કેટલા થાય 3.14 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર। ઓકે, ચાલો હવે આપણે વિદ્યુત ભાર મેળવવાનો, તો વિદ્યુત ભારનું આપણને સૂત્ર ખબર છે કે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0, તો ક્યુ બરાબર phi ઇન્ટુ એપ્સિલોન 0। phi આપણને મળ્યું 3.14, એપ્સિલોન 0 ની કિંમત ખબર છે 8.85 ઇન્ટુ 10⁻⁻12,
તો 3.14 ગુણ્યા 8.85 કરો એટલે આન્સર મળશે તમને 3.14 ગુણ્યા 8.85 27.78 27.78 ગુણ્યા 10⁻12 કુલમ આટલો વિદ્યુતભાર એ નળાકારની અંદર હશે. તો આઈ થિંક આ દાખલો પણ તમને ક્લિયર થઈ ગયો છે. હેલો, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ.